એક એવી વાત કરવાની છે કે એવી સમસ્યા વિશે કે જે લગભગ 10માંથી 8 જણને તો હોય જ છે, એ જ કમ્પ્લેન કે ભાઈ મારા હેરફોલ બહુ થાય છે કે પછી મારા વાળ બહુ જ ઉતરે છે. શું કરવાનું છે? ઘણી બધી ફોર્મ્યુલા છે, ઘરે જ બેસીને તમારા હેરફોલ કંટ્રોલ કરી શકો છો. એમાંથી ઇઝી મેથડ તમારી સાથે હું શેર કરી. હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. હેરફોલ ટેકનિક જાણવાની છે. સૌથી પહેલાં તમારે કરવાનું છે ઓઇલિંગ. ઓઇલિંગ માટે લેવાનું છે ઓલિવ ઓઇલ અથવા તો કોકોનટ ઓઇલ લેવાનું છે. એમાં અડધી ચમચી તજ પાવડર મિક્સ કરવાનો છે. મિક્સ કરીને તમારા વાળમાં લગાવવાનું છે, 30 મિનિટ રાખવાનું છે અને પછી હેર વોશ કરી દેવાનું છે. હવે શું કરવાનું છે? થોડાક વાળ તમારા ભીના જશે ત્યારે તમારે હવે લેવાનું છે મસાજ માટે. તો શું લેવાનું છે? 2 કે 3 ચમચી મધ લેવાનું છે અને એમાં નાખવાનો છે થોડોક તજ પાવડર. મિક્સ કરી તમારા વાળમાં લગાવવાનું છે, અડધી કલાક રાખવાનું છે અને પછી વોશ કરી લેવાનું છે. હવે હું તમને ઇઝી સિરમ બતાડું. શું કરવાનું છે? 2 કપ પાણી લેવાનું છે. 2 કપ પાણીમાં 1 ચમચી તજનો પાવડર એડ કરી એને 5 થી 10 મિનિટ એકદમ સ્લો ફ્લેમ પર તમારે બોઇલ કરી લેવાનું છે. પછી બોઇલિંગ બંધ કરી પાણીને ઠંડુ થાય એટલે ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે ને આ સ્પ્રે તમારા વાળમાં કરી લેવાનો છે અને વાળને સેટ થવા દેવાના છે. બસ. તો આ 3 સ્ટેપ જો તમે અજમાવી લીધા તો તમારા હેરફોલમાં સારું એવું રિઝલ્ટ દેખાશે.